તો ગાઈઝ આપણે ડેમ બાજુ જવા નીકળી ગયા હતા પણ પાછા આવ્યા હી કેમ કે એક વસ્તુ જે છે આપણે ભૂલાઈ ગઈ હતી અને એ હતી આપણે ઓલા લીમડાની ડાળખી દાંતણ માટેની એ આપણે લેવી ફટાફટ આપણે એ ડાળખીઓ થોડીક તોડી લઈ અને પછી પાછા આપણે જાય અને તમને બતાવી જો આજે દાંતણ જે છે અત્યારે જો કે બજારમાં વેચાવા માંડ્યા છે પણ અહીંયા તો જે આપણને ફ્રી મળે જો આ રે અહીંથી આપણે તોડવાની છે હું તમને બતાડું હમણાં આ લજામણી છે ના નથી લજામણી ક્યાં છે એ તો કૂણો છે વધારે આપણે ડારખી જો છે આપણે લાસ્ટ ટાઈમ ક્યાં દાંતણ કર્યું હતું એવી આપણે ડારખી હા હવે એમ જો આપણે આ ડારખી થોડીક તોડી લઈ અમારી પાંદડા કાઢી લીમડો જો આપણે જયભાઈ તોડી લઈએ થોડીક આની જે છે હવે કાલ સવારે આપણે દાંતણ કરવાના હઈ જેમ કે આપણે ભાઈ બ્રશ આપણે ઘરે જ ભૂલી ગયા હી લેવા નથી અને આપણી પાસે પૈસા કાંઈ હે નહીં એટલે આવી વસ્તુથી આપણે દાંતણ કરશું સવારના પોરમાં ઘણો ટાઈમ થઈ ગયો આ કર્યું નથી છેલ્લે આપણે તમને વિડીયોમાં આપણે જ્યારે ટ્રેક્ટર હાંક્યું હતું અને વીકેન્ડવાળો જે આપણો વ્લોગ છે એ તમે ન જોયો હોય તો ઉપર આઈ બટનમાં હું તમને લિંક આપી દઈશ એ જોઈ લેજો એમાં આપણે ટ્રેક્ટરે ચલાવ્યું હતું અને આનું દાંતણે કરાવ્યું હતું અને એનું શું ઇમ્પોર્ટન્સ છે મહત્ત્વ શું છે કેવી રીતના કરવાનું એ બધું આપણને એક્સપ્લેન કર્યું હતું આપણા જયભાઈએ તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અને જો આટલું બધું દાંતણ આપણે લઈ લીધું છે જો હવે આ જે પાંદડા રહ્યા ને ડાળખી એને જો આવી રીતના સાફ કરવાની બહુ કૂણો છે હા અને આનું જે છે હવે દાંતણ કરવાનું છે આ વસ્તુ જે છે આપણે રાજકોટમાં તમને ખબર હોય જો રાજકોટમાં તો નહીં પણ હવે બધા સિટીમાં જો કે મળવા માંડ્યું છે અને વેચાય છે હવે તો પણ આપણે જો આ ડાળખી તોડી અને દાંતણ ચાલુ હમણાં આપણને ડેમો બતાવશે જયભાઈ હું કરી હા અત્યારમાં હમણાં હુઈ તો ગયો તો તોય જો આવી રીતના આપણે દાંતણ ભેગું કરવાનું છે અને આપણે થોડુંક ઘરે લઈ જવું છે અને થોડોક ટાઈમ જે છે બ્રશને સાઈડમાં મૂકી દેશું અને થોડાક દિવસો આપણે આ જ વસ્તુ કરવી છે કેમ કે આમે ભાઈ ચોમાસાની ઋતુ છે એટલે થોડુંક વાતાવરણ થોડુંક ભેજવાળું ને ઓલું હોય આમાં ચાન્સીસ વધારે હોય બેક્ટેરિયાના ને એના એટલે આપણે થોડુંક ઓરલ હેલ્થમાં થોડુંક આપણે ટ્રાય કરશું દાંતેડું લેવાની જરૂર હતી એક આમ આમાં હોય ને આ લગભગ આ બજારમાં જાય ને તો કંઈક 50 રૂપિયાની આપે છે કંઈક 5 કે એમ કંઈક આપે છે નાની નાની આવી તો અહીંયા અમારે અહીંથી લીમડામાં તોડી નાખું છું અમારે થોડું તો લીમડા જ છે બધી અહીંયા જુબેલી જાય ને તો 50 રૂપિયાની 5 કે આવડી આવડી હાટકી હોય કામ કરું હું તમને મોકલી દઉં બે ખોલ નાખી શનિ રવિ આપણે ત્યાં બે હતા જાવ મેં રાજકોટમાં એટલી મોંઘી મળે તો અમદાવાદ સિટીમાં કેટલી મોંઘી અમદાવાદમાં ત્યાં તો ભાઈ આમ એમ થાય પ્રીમિયમ વસ્તુ તરીકે વેચે આ આયુર્વેદિક દવા તરીકે અને એમાંય જો તું આને એક્સપોર્ટ કર ને અમેરિકા કે એમ તો ભાઈ આના કેટલા 50-60 $ની મળે આ પેકેટ દાંતણના ઘણા બધા એવા લોકો છે કે જે આ વસ્તુ એક્સપોર્ટ કરે છે ખાલી દાંતણ જ એક્સપોર્ટ કરે અને મારી ભાઈ લાખો રૂપિયા કમાય છે તો આ વસ્તુ છે જો આ તમને કહેવાય ને કે આ આપણે નાના માણસોનું ચંદનનું લાકડું છે આ જો આ વસ્તુ છે આપણે દાંતણ કરવાની આનેથી સવારના પોરમાં એટલે આ બરાબર ઓરિજિનલ જ લીધું હે ને કેમ કે ગયા વખતે જે લીધું હતું આપણે એ મસ્તનું હતું એમ આમાં ડાળખી વાળું છે એટલા ભેગા કર્યા હજી થોડાક કરી લઈ કેમ કે થોડાક દિવસો આપણે આનેથી જ કરવું છે એટલે થોડા એકાદ હજી ડાળખી લઈ લે દાંતેડું લેવું જો હાલો દાંતેડું લે વાઢી નાખી હું તો કહું સાફ કરી નાખ
તો આજના દિવસનું આપણું એ જ કામ છે. અહીંયાથી હવે આ દાંતે થોડાક ભેગા કરી લઈ દાંતણ, એટલે જવું છે આપણે વાછપડી ડેમની. આનો વ્યૂ તમને એવું લાગે તો ફટાફટ આપણે ટ્રાય કરશું, ફટાફટ પહોંચી જાય અહીંયા, કેમ કે એનો વ્યૂ જે છે આની પહેલાં હું એકવાર ગયો હતો, બહુ મસ્ત મજાનો એસ્થેટિક લુક આવે. તો આનો વ્યૂ જોઈ લો તમે, આમાં કંઈ ઘટે એમ નથી. જો છે તમે જે છે જોતા રહેજો. અમે દાંતણ આપણે જયભાઈ લઈ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ આવી ગયા. લ્યો જો હે જોઈ લે. અત્યારે ગામડાએ જે છે અત્યાધુનિક સુવિધાવાળા થવા માંડ્યા. જો સોલાર પેનલ બેનલ બધું લગાવી દીધું છે, એટલે તમારે કાંઈ ઘટે નહીં. લાઇટ કે એવું કાંઈ હોય તો. બાકી આ જો તીખારા કરતો આવે છે દાંતણમાં. લાવ્યા હો દાંતણ પણ એમ જેવા ઇમ્પોર્ટેડ છે તમારું દાંતણ. જો આવું આપણા જયભાઈ થોડાક દાંતણ ભેગું લેવા. દાંતણ બતાવી દો જઈલા. દાંતેડું પણ એમ છે, સદીઓ પુરાનું છે. જો થઈ ગયું ને, એક ઝટકામાં સાફ થઈ જાય. જો ઓલું હાથેથી ડાળખી તોડવી ને કરવી એના કરતાં ફટ દઈને. જો અમારે લીલી હોય ને, લીલી હોય એટલે થોડુંક કેવરાવે. હા જો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ થોડીક ધાર કરાવવાની જરૂર એવું નથી લાગતું? એ અંદર ઘણા પેડા પણ આ મૈલું લઈ જોઈ જાઓ. કાપતા સારું આવડે ડાયરેક્ટ. જો આ રીતના સાફ કરી નાખો ને એટલે આ થઈ ગયું આપણું તમારું રેડી ટુ યુઝ દાંતણ. અને આને જે છે ચાવીને થોડીક વાર ચાવવાનું મૂકી નાખવાનું. આ મસ્તીનું છે જાડું, આ બધા તો પાતળા છે. આ એક નંબર મીડું. જો આવડી સાઈઝના હોય જુબેલીએ, આવડી સાઈઝના હોય 5 થી 10 લાકડીઓ આવી હોય ને વેચે. પછી આને હવે છોલવાના કે કંઈક નહીં કરવાનું, સીધું આ જો છોલા કરાવી. વાહ આમાંથી બે બની ગયા. જો એક ઝટકી મારો ને સાફ થઈ જાય. 2-3 થઈ જાય જઈલા, 3 થઈ જાય એમાં તો. મને તો એવું લાગે 3 થઈ જાય. એવડે જ રાખવા ને ભાઈ, જાજા લાંબા તો આખા ટોમી કરવાના ન હોય. આ મસ્તીનું છે જો, હે ને એકદમ લીલું છમ પ્રોપર સાઈઝમાં, બ્રશ જેવડું જ છે. જો આ એના કરતાં 1 નંબર છે. જો છે આ ઓરિજિનલ દાંતણ. આ વસ્તુ પાછી હવે માર્કેટમાં આવવા માંડી છે. તમને જો સિટીમાં રહેતા હોય તો તમને ખ્યાલ જ હશે. તમે માર્કેટમાં જતા હોય તો આ વસ્તુ તમને દેખાશે કે આ અમુક નંગના ભાવે વેચે, કિલોના ભાવે વેચે છે. થોડા વર્ષોમાં તો પેકેટ આવવા માંડ છે. પેકેટ ઓલરેડી આવા જ માંડ્યા હવે. જો આ વસ્તુના આયુર્વેદિકના નામે વધારે ચાર્જ કરે, પૈસા વધારે લે. પણ અહીંયા તમે રહેતા હોય મસ્ત મજાના સુંદર ગામમાં તો આ બધી વસ્તુ નોર્મલ કહેવાય. એમ કે આપણા ગઈઢિયા જે છે એ આ ખાઈને મરી ગયા. અને મારો ભાઈબંધ કે મારે તો કોલગેટનું જ અલ્ટ્રા સોફ્ટ બ્રશ જોઈ. કાં જઈલા? આપણે જયભાઈને પૂછીએ. જયભાઈ તમે કરો છો દાંતણ? કોક દી
તમારે ઘરનું હે તોય તોય પણ જેની પાસે હોય એને થોડીક ન હોય આમ. હા હવે વાત સાચી કીધી જયભાઈ, બહુ મસ્ત મજાની વાત કહી દીધી એ હું તમને ડિટેલમાં કહું. એ એવું છે જેને હોય ને એને કદર ન હોય, બરાબર ને? તો છે વાડીની કદર, અને આવું બધું કરવાની કદર. આવી બધું કરે કોણ કા? કેમ કે અત્યારે બધાની લાઈફસ્ટાઈલ જે છે થોડીક ટેકનોલોજી વાળી થઈ ગઈ છે, એટલે આવું કરવું જે છે થોડુંક ઘણા લોકોને ચીપ લાગે, ન ગમતું હોય. પણ હું તો કહું જો ખાવા પીવા અને નાવા ધોવા મળી જતું હોય તો હું તો કહું આ જ કરાય. બસ હાલ છે જઈ તારે મને આ જ કરાવવું લાગે રોજ ઉઠી. ના સારું હાલો, હવે આપણી પાસે દાંતણે આવી ગયા છે અને આપણે જે છે હવાના પોરમાં આનેથી જ કરવાના છીએ. તો હવે અમે જઈ, હવે ધીમે ધીમે સનસેટ થઈ ગયો છે તો હવે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, કેમ કે અત્યારનો જ વ્યૂ જે છે ત્યાં બહુ મસ્ત મજાનો છે અને એ કદાચ મિસ કરી જાઉં તો બ્લોગમાં મજા નહીં આવે. તો સારું હાલો જયભાઈ, આપણે જે છે નીકળી ઓલી બાજુ, કેમ કે ઓલી બાજુનો રસ્તોય થોડોક ખરાબ છે તો થોડીક વાર લાગશે આપણને ત્યાં જાતાય અને થોડુંક લેટય થશે, એટલે લેટ ન થાય એ પહેલાં આપણે ત્યાં વયા જઈએ. હાલો જો ના હવે નથી કાપવા, હવે જે છે આપણે પોઝ લઈએ. અંતરછાલ લેતી જવી, અંતરછાલ લેતી જવાની ભાઈ લોકો. એ ટ્રાય કરી લે, એ ટ્રાય નથી કરી આપણે. દાંતણ તો ટ્રાય કર્યું હતું, અંતરછાલ કરી નથી. અને તમે કોઈ અંતરછાલ ટ્રાય કરી હોય તો સારું, હે નામે સાંભળ્યું હોય તો સારું. હા નામે સાંભળ્યું હોય તો સારું, અને કદાચ જો પીધી હોય તો તમારો એક્સપિરિયન્સ કહી દેજો, કેમ કે હું ટ્રાય કરવા જઈ રહ્યો છું. ટ્રાય પેલી વાર. હા મહેનત પીધી કોઈ દી અંતરછાલ. દાંતણે લગભગ કહું તો ખરી છેલ્લે કર્યું. અને આપણા જો ભાઈબંધ આવી ગયા છે, જયભાઈના ભાઈબંધ છે આ બધા, જોઈ લો. જયભાઈને ટાટા કેવા આવ્યા છે, કેમ કે અમે જઈ. અંતરછાલ ક્યાંથી લેવાની? હા ઓહો, તે તો પણ ટોક્સિક જેવો લુક કરી નાખ્યો. બતાવી દો, જોઈ લ્યો હે ને ટોક્સિકનું ટ્રેલર. ત્યાં સુધી હું તમને જો આ જયભાઈના દોસ્તારને મળાવી દઉં. જયભાઈનું દોસ્તાર જો હે ને. ઓય શું કરે છે? કાંઈ નહીં, મેં બોલાવવું હોય તો બરાબર ને. આપણે જયભાઈ શું કરે? ક્યાંય ગયો? આવી અંતરસાઇલ આવે અને પાણીમાં રાખવાની આખી રાત, અને બીજા દિવસે પીવાની સવાર વહેલા 10 કિલા પહેલા. બ્રશ કર્યા પહેલા? પછી 15-20 મિનિટ રાખવો, કંઈ ખાવાનું નહીં. હા આથી પેટ સાફ થઈ ગયું. પેટ સાફ થઈ જાય એમ ને. જો ગાઈસ હું તમને અંતરછાલ જે છે બતાવી દઉં કેવી હોય. ધોવાની હોય તો આ જે છે આપણી અંતરછાલ છે, હું થોડુંક ક્લિયરલી તમને બતાવી દઉં. આ છે આપણી અંતરછાલ, અને એટલે કે લીમડાની જે છે એ થડમાંથી જો આવી રીતના કાપવાની. આપણા જયભાઈ એટલે અંતરછાલ, લીમડાની છાલ. જો વ્યાખ્યા આપો લીમડાની અંતરછાલ એટલે આ લીમડાની છાલ. જો આ જે છે લીમડાની છાલ છે. હવે જયભાઈ આપણને કીધું કે આને જે છે આખી રાત પાણીમાં પલાળી દેવાની અને સવારે ગાળીને પીવાની, એટલે અંદર જે છે તમારું બધું સાફ થઈ જાય. જો તમારે અહીંયા વાહ ગયા મળે. હા જુબેલી રેસકોસ જુબેલી જ્યુસ વેચે કડવું કડવું. હા એનું કેવાય સારું ગયું નામ મેં સાંભળ્યું તું. રેસકોસમાં ને શું વેચે ઓલું? કંઈક વેચે તો હે, મને યાદ નથી અત્યારે. હું તમને ત્યાં સુધી જો સીતાફળ બતાવી દઉં. કસ્ટર્ડ એપલ કહેવાય જો. અને કાળો હોય છે, કાળો કાળો કડવું કાળો. જો આપણી પાસે ઘણી બધી અંતરછાલ ભેગી થઈ ગઈ છે. આને આપણે હવે ટ્રાય કરશું. અત્યારે તો નહીં, પણ કાલ સવારમાં મોર્નિંગમાં વહેલા ટ્રાય કરશું.
અત્યારે ઘરે જઈને આને મૂકી દઈશું પલાળવા અને પછી જે છે આપણે ટ્રાય કરીશું. તો સારું હાલો.